દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરના બાપોદ પોલીસ સ્ટેશન ખાતે દલિત સમાજના એક યુવાન સાથે કથિત રીતે જાતિ વિષયક અપમાનજનક શબ્દો બોલ્યા અત્યાચાર કરવામાં આવ્યાનો આક્ષેપ લઈ આજે દલિત સમાજ દ્વારા સ્વાભિમાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસ દરમિયાન પોલીસ દ્વારા એફઆઈઆર ના નોંધવામાં આવતા દલિત સમાજના યુવાનોમાં ભારે જોશ જોવા મળ્યો હતો। આ દરમિયાન પોલીસ અને દલિત સમાજના યુવાનો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કેટલીક મહિલાઓની અટકાયત કરવામાં આવતા પરિસ્થિતિ વધુ તંગ બની હતી અને પોલીસનો મોટો કાફલો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યો હતો। સમગ્ર ઘટનાને લઈને વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો, જ્યારે દલિત સમાજના આગેવાનોએ જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી। આજે દલિત સમાજ દ્વારા સ્વાભિમાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને પોલીસે કાર્યવાહી કરી અનેક યુવાનોની અટકાયત કરી હતી। આ ટોળા છે જે આખી રેલી સ્વરૂપે આવેલા હતા, એ લોકોને કોઈ પરમિશન મળેલી નહોતી। તદુપરાંત આ લોકો પોલીસ કમિશનર સાહેબને રોડ ઉપર બોલાવડાવી અને અમારી માંગો પૂરી કરવાની ખોટી માંગણીઓ કરી રહ્યા હતા। સાથે સાથે લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશનને પણ ડિસ્ટર્બ કરી રહ્યા હતા। ચાર રસ્તા પર વ્હીકલો અટકાવી રહ્યા હતા, પોલીસની ગાડીઓને પણ નુકસાન પહોંચાડી રહ્યા હતા, એટલે બળજરૂરી બળ પ્રયોગ કરેલો છે। હવે શું એ લોકો ઉપર કાર્યવાહી થશે? કારણ કે ટ્રાફિક જામ, લોકો પણ હેરાન થયા છે, ક્યાંક નુકસાન પણ થયું છે। હા, જે પણ જે જાહેર જનતાને નુકસાન પહોંચાડ્યું છે, ડેમેજ ટુ પ્રોપર્ટી એક્ટ પ્રમાણે પણ કાર્યવાહી થશે અને સાથે સાથે અહીંયા ચાર રસ્તામાં બધાને લોકોને ગાડીઓ અટકાઈ છે, લોકોને ટ્રાફિક જામ કરવા માટે આ લોકોએ બધે એક્ટિવિટી કરી છે, એના ખિલાફ અમે લોકો કાર્યવાહી કરી રહ્યા છીએ। ના, એ તપાસનો વિષય છે, જોઈએ શું કેટલા જણને ડિટેન કર્યા છે? અત્યારે હાલ આંકડો કેટલો છે ડિટેનનો ચાલુ છે।